વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમ એનો બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણીએ છીએ. એનું પહેલું યુનિટ એમાં ફ્રી કન્સેન્ટના ટોપિકની અંદર એક આપણો 5મો ટોપિક ક્વેશ્ચન આવી રહ્યો છે ડિસ્કસ ધ પ્રોવિઝન્સ ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ રિગાર્ડિંગ મિસ્ટેક. મિસ્ટેકના સંદર્ભમાં શું પ્રોવિઝન્સ કરવામાં આવેલા છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં તો સમજીએ. મિસ્ટેક મે બી ડિફાઇન્ડ એઝ એન એરરનિયસ બિલીફ. આપણી ભૂલ ભરેલી જે માન્યતા, એરરનિયસ બિલીફ એટલે લખો ભૂલ ભરેલી માન્યતા અબાઉટ સમથિંગ. ઇટ મે બી અ મિસ્ટેક ઓફ લો ઓર મિસ્ટેક ઓફ ફેક્ટ. અચ્છા, બે પ્રકારની આપણી મિસ્ટેક થઈ શકે. કયા બે પ્રકારની? એક કાં તો મિસ્ટેક ઓફ લો હોઈ શકે અથવા મિસ્ટેક ઓફ ફેક્ટ હોઈ શકે. મતલબ કાયદાકીય આપણી ભૂલ થઈ શકે અથવા તો કોઈ સચ્ચાઈના આધારિત આપણી ભૂલ હોઈ શકે છે. તો ચલો પહેલો પોઈન્ટ સમજીએ. મિસ્ટેક ઓફ લો. એવરી પર્સન એન્ટરિંગ ઇન્ટુ કોન્ટ્રાક્ટ ઇઝ સપોઝ ટુ નો ધ લો ઓફ હિઝ કન્ટ્રી. તમે જે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ રહ્યા છો, જે કન્ટ્રીમાં એન્ટર થઈ રહ્યા છો, બોલો એ કન્ટ્રીના કાયદા કાનૂન તમને ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? કાલે ઉઠીને તમે એમ કહો હું તો ફોરેનર છું, હું તો એનઆરઆઈ છું, મને તો ઇન્ડિયાના કાયદાની ખબર, ભાઈ ના ચાલે, આવું ચાલે નહીં. તમને એ કોન્ટ્રાક્ટમાં એન્ટર થતા પહેલા તમને જાણકારી હોવી જ જોઈએ. તમે કાલે ઉઠીને એમ કહી દો કે મને તો કાયદાની નથી ખબર, તો કાયદો શું કહેશે? તો કશો વાંધો નહીં, અમને નથી ખબર કે તને વધારે સજા કરવાની હતી, ઓછી કરવાની. આવું ના કે, પણ આ તો મસ્તીની વાત છે. જો અ મિસ્ટેક ઓફ લો ધેરફોર હેઝ નો એક્સક્યુઝ. કાયદામાં કોઈ એક્સક્યુઝ છે નહીં. સો ધ કોન્ટ્રાક્ટ વિચ ઇઝ અફેક્ટેડ બાય મિસ્ટેક ઓફ લો કેન નોટ બી અવોઇડેડ. ભાઈ મને કાયદાની ખબર નથી એટલે કોન્ટ્રાક્ટને એક કામ કરો, રદ કરી દો. એવું ના થાય રદ, એ અવોઇડ કરી શકાતો નથી. આગળ. બટ if a person entering into or enters into a contract by making a mistake of law through the inducement of another. પણ આ કોન્ટ્રાક્ટની આ લોની જે મિસ્ટેક છે ને, એ મિસ્ટેક કેમ થઈ રહી છે? તો કે સામેવાળાના ઇન્ડ્યુસમેન્ટના કારણે. કોના કારણે? ઇન્ડ્યુસમેન્ટ. આપણને ખબર નથી પણ સામેવાળાએ આપણને લલચાયા. શું કર્યું? સામેવાળાએ આપણને કોન્ટ્રાક્ટમાં એન્ટર થવા માટે લલચાયા. તો શું થશે આમાં? આપણે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ ગયા તો અહીંયા ઘડી આપણે કાયદાની ભૂલ કરી એવું કહેવાય કે ના કહેવાય? આગળ. વેધર ઇનોસન્ટ ઓર અધરવાઇઝ ધ કોન્ટ્રાક્ટ મે બી અવોઇડેડ. તો પછી આવા કેસમાં કોન્ટ્રાક્ટ આપણે અવોઇડ કરી શકીએ. પણ આવું ક્યારે બનશે? બોલો. જો સામેવાળો વ્યક્તિ આપણને ઇન્ડ્યુસમેન્ટ આપીને કોન્ટ્રાક્ટમાં એન્ટર કરાવડાવે તો. આપણે જાણી જોઈને એમ કાયદાની ખબર ના હોય અને કોન્ટ્રાક્ટમાં એન્ટર થયા તો ભાઈ કોન્ટ્રાક્ટ અવોઇડ કરી શકાશે નહીં. નેક્સ્ટ. હવે મિસ્ટેક ઓફ ફેક્ટ. મિસ્ટેક ઓફ લો of a foreign country is treated as mistake of fact, and in such case agreement is void. And mistake may be a mistake પણ જે છે ને, જો mistake of fact જે છે ને બે પ્રકારની હોય આપેલી છે આગળ. એક બાયલેટરલ મિસ્ટેક અને એક આપેલી છે યુનિલેટરલ મિસ્ટેક. ચલો બોલો ગાઈઝ, આ બાયલેટરલ થી શું મતલબ ખબર પડે આપણને? બાયલેટરલ એટલે બંને પક્ષ તરફથી, બંને પાર્ટી તરફથી સેમ વસ્તુના લઈને મિસ્ટેક થાય, આને બોલાય બાયલેટરલ. અને યુનિલેટરલ કોને કહીશું? યુનિલેટરલ મિસ્ટેક કોઈ એક વ્યક્તિના દ્વારા કરવામાં આવેલી મિસ્ટેક, એને કહીશું આપણે યુનિલેટરલ મિસ્ટેક. તો જો પહેલા સમજીએ બાયલેટરલ મિસ્ટેક. વેર બોથ ધ પાર્ટીઝ ટુ એન એગ્રીમેન્ટ આર અંડર અ મિસ્ટેક એઝ ટુ ધ મેટર ઓફ ફેક્ટ વિચ ઇઝ એસેન્શિયલ ટુ ધ એગ્રીમેન્ટ, ધેર ઇઝ અ બાયલેટરલ મિસ્ટેક. કોઈ એવું મટીરિયલ ફેક્ટ છે જેના માટે તમે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ રહ્યા છો, બંને પાર્ટી સેમ મુદ્દા માટે મિસ્ટેક કરી રહી છે, તો આમાં શું કહેવાશે? શું કહેવાય? બાયલેટરલ મિસ્ટેક. ઇન સચ અ કેસ ધ એગ્રીમેન્ટ ઇઝ વોઇડ. આવા સિચ્યુએશનમાં જ્યાં બંને પાર્ટીની મિસ્ટેક થઈ રહી છે, એગ્રીમેન્ટ શું થશે? વોઇડ થઈ જશે. ફોલોઈંગ આર ધ ટુ એસેન્શિયલ કન્ડિશન્સ વિચ મસ્ટ બી ફુલફિલ્ડ ફોર ધ એપ્લિકેશન ઓફ સેક્શન 20. આ સેક્શન 20 જે અહીં આગળ ઉપર વાત કરી એને એપ્લાય કરવા માટે બે કન્ડિશન હોવી જોઈએ. એન્ડ ધીઝ આર એઝ ફોલો. પહેલું, બોથ ધ પાર્ટીઝ મસ્ટ બી અંડર અ મિસ્ટેક, that is the mistake must be mutual. બંને જણની પરસ્પર ભૂલ થયેલી હોવી જોઈએ. આમાં કોઈ એક જ વ્યક્તિની ભૂલ હશે તો એવું ચાલે નહીં. બંને વ્યક્તિની કોઈ સેમ મુદ્દા માટે મિસ્ટેક હશે તો આપણે એગ્રીમેન્ટને વોઇડ કરી શકીએ છીએ, રદ કરી શકીએ છીએ. બીજું, મિસ્ટેક મસ્ટ રિલેટ ટુ સમ એસેન્શિયલ ફેક્ટ. શેના સંદર્ભની ભૂલ હોવી જોઈએ? કોઈ મહત્વના મુદ્દા માટેની. ઇન અધર વર્ડ્સ, મિસ્ટેક મસ્ટ બી બેઝિક ઓર ફંડામેન્ટલ. મિસ્ટેક કેવી હોવી જોઈએ ભાઈ બોલો? બેઝિક અથવા ફંડામેન્ટલ.
ઇટ મસ્ટ બી ધ રૂટ ઓફ ધી કોન્ટ્રાક્ટ. અને જે કોન્ટ્રાક્ટ માટે, જે મુદ્દા માટે આપણે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે એનો મૂળ મુદ્દો, રૂટ એટલે લખો, બધા લખો ભાઈ, પાછળ બોયઝ લખો. રૂટ એટલે શું? એનો મૂળ મુદ્દો, જે મૂળ મુદ્દા માટે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે એના સંદર્ભની બંનેની મિસ્ટેક હોવી જોઈએ. ક્લિયર થઈ વાત બધાને? આગળ, બાયલેટરલ મિસ્ટેક અરાઇઝિસ ફ્રોમ વેરિયસ કેસીસ એન્ડ ધોઝ આર એઝ ફોલો. હવે જો બાયલેટરલ મિસ્ટેક કઈ કઈ રીતના થઈ શકે છે, કયા કયા પ્રકારની બાયલેટરલ મિસ્ટેક હોઈ શકે છે, ચલો એને સમજીએ. પહેલું, મિસ્ટેક એઝ ટુ ધ સબ્જેક્ટ મેટર. પહેલી ભૂલ શેના સંદર્ભની? મુદ્દો સમજો. હું એમ કહી રહ્યો ભાઈ મારે મારી ગાડી વેચવાની છે, હું એને કહેવાનું રહી ગયો કે મારે વ્હાઇટ ગાડી વેચવાની છે કે બ્લેક ગાડી વેચવાની છે. હું એમ સમજો કે ભાઈ મારે વ્હાઇટ ગાડી એને વેચવાની, એને ખબર પડી જ ગઈ હશે, પણ એ સમજો શું મારે બ્લેક ગાડી વેચવાની છે. તો અહીં આગળ બંને જણની પરસ્પર ભૂલ થઈ કે ના થઈ? તો આને બાયલેટરલ મિસ્ટેક કહી શકાય. જો વેર બોથ ધ પાર્ટીઝ આર એટ મિસ્ટેક રિલેટિંગ ટુ ધ સબ્જેક્ટ મેટર. સબ્જેક્ટ મેટર એટલે જે મુદ્દા માટે આપણે કોન્ટ્રાક્ટ કરીએ ને એ મુદ્દાને શું બોલાય? સબ્જેક્ટ મેટર. જે વસ્તુ માટે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે વસ્તુને શું બોલાશે? સબ્જેક્ટ મેટર. તો એ વસ્તુના લઈને આપણી ભૂલ થાય ત્યારે ઓકે, તો ધ એગ્રીમેન્ટ ઇઝ વોઇડ. જો સબ્જેક્ટ મેટરના લઈને બાયલેટરલ મિસ્ટેક હશે તો એગ્રીમેન્ટ શું કન્સિડર કરી શકાય? વોઇડ. ઓકે, મિસ્ટેક ટુ ધ બોથ ટુ ધ સબ્જેક્ટ મેટર મે બી ઓફ એની ઓર ધ ફોલોઈંગ ટાઈપ. હવે જો સબ્જેક્ટ મેટરની ભૂલ આટલા નીચેના પ્રકારની હોઈ શકે છે. પહેલું, મિસ્ટેક એઝ ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ સબ્જેક્ટ મેટર. એનું અસ્તિત્વ. એક્ઝિસ્ટન્સ એટલે શું? અસ્તિત્વ. આપણને એમ લાગતું હોય કે ભાઈ એ વસ્તુ અસ્તિત્વમાં છે પણ ખરેખર અસ્તિત્વમાં ના હોય. તો જુઓ, if both the parties believe that the subject matter of the contract is to be in existence, which in fact at the time of contract is non-existent, the contract is void. શું મતલબ થયો? ઉદાહરણ, બધાનું ધ્યાન આમ બાજુ. મેં એની સાથે કોન્ટ્રાક્ટ કર્યો, ભાઈ મારી પાસે લંડનથી માલ આવી રહ્યો છે, બરાબર, જહાજમાં માલ આવે છે. અત્યારે જ્યારે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે ત્યારે અમને બંનેને એમ ખબર છે કે જહાજમાં માલ છે, પણ જ્યારે કોન્ટ્રાક્ટ કર્યો ને ત્યારે ખરેખર જહાજ દરિયામાં ડૂબી ગયેલું હતું, જે વસ્તુની અમને બંનેને ખબર હતી નહીં. તો અહીંયા શું સબ્જેક્ટ મેટરના એક્ઝિસ્ટન્સના લઈને અમારે બેવની ભૂલ થઈ કે ના થઈ? અરે હા કે ના? આગળ, બીજું, મિસ્ટેક રિગાર્ડિંગ આઈડેન્ટિટી ઓફ ધી સબ્જેક્ટ મેટર. હમણાં પેલું બ્લેક અને વ્હાઇટ ગાડીનું ઉદાહરણ આલ્યું, બરાબર. સબ્જેક્ટ મેટરની આઈડેન્ટિટીના લઈને, એની ઓળખના લઈને ભૂલ થાય ત્યારે. તો જો mistake as to the identity of the subject matter usually arises where one party intends to deal in one thing and other in another. Here both the parties do not think of the same thing in the same sense. When the agreement is affected by such mistake, it is void. હું વિચારી રહ્યો તો ભાઈ મારે વ્હાઇટ ગાડી વેચવાની છે, આ વિચાર જ મારે બ્લેક કાર ખરીદવાની છે. અમારે બંનેની મ્યુચ્યુઅલ મિસ્ટેક થઈ કે ના થઈ? અરે હા કે ના? આઈડેન્ટિટીને લઈને ભૂલ થઈ કે ના થઈ? મારો શું વિચાર હતો? વ્હાઇટ કારનો. એનો શું વિચાર હતો? બ્લેક કારનો. આ આઈડેન્ટિટીની મિસ્ટેક, બરાબર. આવા એગ્રીમેન્ટ પણ શું કરી શકાય? વોઇડ કરી શકાય. ત્રીજું, મિસ્ટેક એઝ ટુ ધ ક્વોલિટી ઓફ સબ્જેક્ટ મેટર. સબ્જેક્ટ મેટરની ક્વોલિટીના સંદર્ભમાં ભૂલ થાય ત્યારે. તો જુઓ, if there is a mutual mistake to the quality of subject, that is if the subject matter is something different from what the parties through to be, the agreement is void. Thought, અહીંયા થ્રુ નહીં, થોટ કરી દેજો. બંને પાર્ટીઝનું જે ક્વોલિટીના લઈને જે સમજણ હતી એમાં કોઈ ભૂલ થાય ત્યારે. હવે આને પણ સમજજો, ધ્યાનથી સમજજો. અહીંયા ગાડી હું અને મારે એક ચોખાનો વેપારી છું, રાઈસ ટ્રેડર છું, બરાબર. મેં સેમ્પલ આપ્યું અને સેમ્પલની અંદર ધ્યાનથી સમજજો, અને મારી પાસે સેમ્પલ માંગ્યું બાસમતી ચોખાનું. હવે બાસમતી ચોખામાં પણ અલગ અલગ ગ્રેડ આવે છે, અલગ અલગ પ્રકાર આવે છે. બાસમતી ચોખામાં પણ બહુ બધા પ્રકાર આવે છે. એને મને સ્પેસિફાઈ ના કર્યું કે મારે પર્ટિક્યુલર આ જ પ્રકારના બાસમતી ચોખા જોઈએ છે. મારી પાસે જે અવેલેબલ હતા મેં એને હાલ દીધા. અચ્છા, હવે એને સેમ્પલ જોઈને નક્કી કરી લીધું હા ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે, બરાબર. હવે જ્યારે હું માલ મોકલી રહ્યો છું, બરાબર, ધ્યાનથી સમજજો, ખરેખર એને કોઈ બીજા પ્રકારના બાસમતી ચોખા જોઈતા હતા, પણ એને શું લાગ્યું કે હા ભાઈ આ જે મેં સેમ્પલ બતાડ્યું છે એ જ છે. અને જ્યારે હું માલ મોકલી રહ્યો છું ત્યારે પણ હું ભૂલથી બીજા કોઈ બાસમતી ચોખા મોકલી દઉં છું. અહીં આગળ બંને જણની મ્યુચ્યુઅલ મિસ્ટેક છે કે નહીં? અરે હા કે ના? બંનેના માટે ક્વોલિટી ડિફરન્સ આવે છે કે નહીં આવતો?
તો અહીંયા ઘડી કેવી ભૂલ કહેવાશે? મ્યુચ્યુઅલ બાયલેટરલ મિસ્ટેક કહેવાશે. તો અહીંયા ઘડી પણ કોન્ટ્રાક્ટને એગ્રીમેન્ટને શું કરી શકાય? વોઇડ કરી શકાય. સમજ્યા કે ના સમજ્યા? ચોથું, mistake as to the quantity of the subject matter. If both the parties are working under a mistake as to the quantity of subject matter, the agreement is void. શું કર્યું? શું કીધું આમાં? ખબર પડી ભાઈ? આપણે વસ્તુની ક્વોન્ટિટીના સંદર્ભમાં ભૂલ થાય ત્યારે. સાહેબ ક્વોન્ટિટીના મતલબમાં સમજાવો, બધાનું ધ્યાન આમ બાજુ. હું હોલસેલનો વેપારી છું, બરાબર? ધ્યાનથી સમજજો. અને મને એક કાગળમાં લખીને આપી દીધું, મારે 200 ક્વોન્ટિટી જોઈએ છે. 200 જોઈએ છે. શું 200? કિલો કે પીસ? એવું એને લખ્યું નહીં. હવે મારી પાસે જે પેકેટ છે ને, મેં 200 પેકેટ્સ મોકલી આપ્યા અને 200 પેકેટ, એક પેકેટનું વજન હતું 1 કિલો. ખરેખર એને એક પેકેટ 500 ગ્રામના વજનનું જોઈતું હતું. તો ક્વોન્ટિટીની ભૂલ થઈ કે ના થઈ? એને ખાલી એટલું કહી દીધું મને 200 ક્વોન્ટિટી જોઈએ છે, એને વજન સ્પેસિફાય કર્યું નહીં. તો એ ક્વોન્ટિટીના સંદર્ભમાં ભૂલ થઈ એવું કહેવાય કે ના કહેવાયેલા ભાઈ? અરે હા કે ના? અચ્છા, બીજું પણ આવું પણ હોઈ શકે. ખરેખર એને 2000 જોઈતા હતા પણ ભૂલથી એને શું લખી દીધું? 200. અથવા તો એને જોઈતા હતા 20, ભૂલમાં લખાઈ ગયું એક મીંડું એક્સ્ટ્રા. બરાબર? તો આવી રીતના ક્વોન્ટિટી પ્લસ માઇનસ પણ હોઈ શકે છે. આને પણ બાયલેટરલ મિસ્ટેક કહી શકાય. જો quantity of subject matter, if both the parties are working under a mistake as to the quantity of subject matter, the agreement is void. Mistake as to the title of the subject matter. Title એટલે માલિકી. Title નો મતલબ શું થાય? માલિકી. If seller is selling a thing which he is not entitled to sell and both the parties are acting under a mistake, the agreement is void. ધ્યાનથી સમજજો, બધાનું ધ્યાન આમ બાજુ. આ વ્યક્તિને હું કોઈ માલ વેચી રહ્યો છું, બરાબર? હું કોઈ વ્યક્તિનો એજન્ટ છું. એ વ્યક્તિએ મને આ વસ્તુ વેચવા આપી હતી અને હું આને વેચી રહ્યો છું. મને ખરેખર ખબર હતી નહીં કે આ વસ્તુનો માલિક આ છે કે નહીં. તો આગળ ટાઇટલની લઈને ભૂલ. અને એમ હતું કે ભાઈ આ વ્યક્તિ વેચી રહ્યો છે એટલે માલિકી હક એની પાસે હશે, પણ ખરેખર મારી પાસે આ જે વસ્તુ, ફોર એક્ઝામ્પલ આ વસ્તુ આને વેચી રહ્યો છું, બરાબર? આ વસ્તુ આને વેચું છું, કોઈ વ્યક્તિ મને વેચવા આપીશ, એની પાસે એનો માલિકી હક હતો નહીં, પણ હું ભૂલમાં એમ સમજુ કે એની પાસે માલિકી હક છે અને આ પણ સેમ એવું કન્સિડર કરી રહ્યો છું કે માલિકી હક છે ત્યારે જ આ મને વેચી રહ્યો છું. તો આગળ બાયલેટરલ ભૂલ થઈ કે ના થઈ? અરે હ કે ના? હ કે ના? યસ. જો અંદર નેક્સ્ટ, mistake as to the price of the subject matter. If there is mutual mistake as to the price of the subject matter, the agreement is void. For example, આ વસ્તુની કિંમત, એને મને પૂછ્યું કે આ કેટલામાં વેચો છો તમે? મેં ભૂલમાં એને કહી દીધું 2 રૂપિયા. કેટલા કહી દીધા? 2 રૂપિયા. એને ઈમેલ કર્યો તો, મેં પણ એને ઈમેલમાં જવાબ આપ્યો અને ભૂલમાં કહેવાય ગયું 2 રૂપિયા. એને ખબર છે કે આ વસ્તુ 2 રૂપિયામાં નહીં, આ વસ્તુ 20 રૂપિયામાં મળે છે, પણ ભૂલમાં 2 અને 0 આ 20 લખવાની વચ્ચેમાં ભૂલમાં ટાઈપિંગ એરરથી ભૂલથી વચ્ચે ડોટ થઈ ગયું. તો જે 20 રૂપિયા લખાવા જોઈતા હતા એની જગ્યાએ 2.0 લખાઈ ગયું. આગળ મને ખબર છે કે આ 2 રૂપિયામાં ના વેચાય, એને ખબર છે કે આ 2 રૂપિયામાં ના મળે, પણ આગળ ટાઈપિંગ એરર થઈ ગઈ કે ના થઈ ગઈ? એ પ્રાઇસની ભૂલ થઈ કે ના થઈ? તો આવો પણ કોન્ટ્રાક્ટને શું, એગ્રીમેન્ટને શું કરી શકાય? વોઇડ. આ મિસ્ટેક છે. ખબર પડી બધાને? તો જે સબ્જેક્ટ મેટર છે ને એના સંદર્ભમાં 6 પ્રકારની મિસ્ટેક થઈ શકે. હવે નેક્સ્ટ મિસ્ટેકની વાત કરીએ. મિસ્ટેક એઝ ટુ ધ પોસિબિલિટી ઓફ પરફોર્મિંગ ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવાની જે પોસિબિલિટી છે એના સંદર્ભમાં મિસ્ટેક થાય તો એમાં શું મિસ્ટેક હોઈ શકે? ચલો એને સમજીએ. તો સમટાઈમ a contract is not possible to perform but both the parties believe that it is possible to perform and they enter into contract. ક્યારેક એવું બને કે ભાઈ બંને પાર્ટીને એમ લાગે કે ભાઈ આ કોન્ટ્રાક્ટમાં એન્ટર થવું જોઈએ, પણ ખરેખર એનું પરફોર્મન્સ કેવું હોય એ શક્ય જ ના હોય, પણ બંને પાર્ટી એવું બિલીવ કરે કે ના ભાઈ આનું પરફોર્મન્સ શક્ય બનશે. આના ઉદાહરણો આપણે સમજીશું. This is a mistake as to the possibility of performing the contract. Such contract is void on the ground of impossibility. હમણાં પેલો એક્ઝિસ્ટન્સનો એક પોઈન્ટ આવ્યો હતો ને, હું આની સાથે કોન્ટ્રાક્ટ કરી રહ્યો છું અને એને કહું છું ભાઈ લંડનથી મારો માલ આવે છે, એ આવશે એટલે તું એને વેચીશ. હવે અત્યારે અમને બંનેને નહીં ખબર કે આ ખરેખર ત્યાં જહાજ છે કે ડૂબી ગયું છે. અત્યારે અમે બંને એવું બિલીવ કરીએ છીએ કે આ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ શક્ય છે, પણ જો જહાજ જો ઓલરેડી ડૂબી ગયું હોય તો કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ થવાનું છે.
હવે પડી ખબર આ કેવું, આ શું કહેવા માંગે તે કે ના ખબર પડી? આગળ જુઓ, નેક્સ્ટ જુઓ. This is mistake as to possibility of performing the contract. Such contract is void on the ground of impossibility. Now, impossibility may be. હવે જે impossibility છે ને એ પણ કયા કયા પ્રકારની હોઈ શકે? પહેલું છે એમાં physical impossibility. કઈ impossibility guys? Physical. A contract for the hire of a room for witnessing the corporation procession of Edward VII was held to be void because unknown to the parties of the procession had already been cancelled. સાહેબ આ ખબર ના પડી. બધાનું ધ્યાન આપવા છું, બધાનું ધ્યાન આપવા છું, ધ્યાનથી સમજો. હું કોઈ જગ્યા પર ફોર એક્ઝામ્પલ એવું સમજો ને, લંડનમાં રૂમ બુક કરાવું છું. ક્યાં આગળ? લંડનમાં કોઈ હોટલમાં રૂમ બુક કરાવડાવી, અને જ્યારે રૂમ બુક કરાવડાવું છું ત્યાં આગળ મેં કીધું કે હું આ રૂમ બુક કેમ કરાવડાવું છું કે ત્યાં આગળ જે રાજા જે છે એમના પર જ્યારે એ રાજગાદી પર બેસશે ત્યારે મારે પ્રોસેસન મારે જોવા માટે આવવું છે. બરાબર? એ પ્રોસેસન મારે જોવા આવવું છે ને એના માટે હું રૂમ બુક કરાવી રહ્યો છું. ખબર પડી કે પ્રોસેસ આખી કેન્સલ થઈ ગઈ છે. પ્રોસેસ શું થઈ ગઈ? કેન્સલ થઈ ગઈ. તો મારું જે રૂમ બુક કરાવવાનું છે, મારો જવાનું જે વસ્તુ છે, હવે પોસિબલ થશે ખરું? તો આ શું થઈ ગયું? ફિઝિકલ ઇમ્પોસિબિલિટી. ખબર પડી બધાને? તો આ એક પોઈન્ટ આવો હોઈ શકે. નેક્સ્ટ, લીગલ ઇમ્પોસિબિલિટી. નેક્સ્ટ પોઈન્ટ કયો આપ્યો છે? કાયદાકીય રીતના અશક્ય બની જાય. A contract is void if it provides that something shall be done which cannot be done as a matter of law. હું એમ કહું ગુજરાતમાં ચાલો ભાઈ દારૂ વેચવાનો કોન્ટ્રાક્ટ કરું, એટલે શક્ય છે ખરો? કારણ કાયદાકીય રીતના ગુજરાતમાં દારૂ વેચી શકાતો નથી. ગેરકાયદેસર રીતના શું થાય છે મારે કહેવાની જરૂર નથી, બધાને બધી ખબર જ છે, ખુલ્લી આંખે બધું દેખાય જ છે. બરાબર? પણ કશું કોઈને કહેવાની જરૂરત નથી. કારણ ઇલીગલી લીગલી બહુ બધું ચાલે છે, ચાલે છે અને બધાને ખબર જ છે. તમે જસ્ટ એક વસ્તુ વિચાર કરો, સામાન્ય તમારા મારા જેવી જનતાને બધી આટલી બધી ખબર હોય તો જે બધા લગતા વળગતા લોકોને, આના માટે જે કામ કરતા લોકો છે, શું એ લોકોને નહીં ખબર હોય? ઓબ્વિયસલી એ લોકો આપણા કરતાં એટલા એડવાન્સ હોય છે જે લોકોને આપણા કરતાં પણ વધારે જાણકારી હોય. પણ અમુક વસ્તુ કેવી હોય? દીવા તળિયે અંધારું. કેવું હોય? દીવા તળિયે અંધારું. આના જેવી સ્થિતિ છે. બરાબર? તું જે બોલીને એક્ઝેક્ટલી એવું જ હોય. ભાઈ પૈસાના જે કાંડ છે ને એટલા મોટા લેવલ પર ચાલતા હોય કે જ્યાં આગળ ભલભલા લોકો અંદર ભરવેલા હોય. બરાબર? આવું છે. એટલે બધા શું રાખે? તેરી બી ચૂપ મેરી બી ચૂપ. આવું છે. જો નેક્સ્ટ છે યુનિલેટરલ મિસ્ટેક. શું આવે? યુનિલેટરલ મિસ્ટેક. યુનિલેટરલ મિસ્ટેક એટલે શું? કોઈ એક સાઈડની ભૂલ થાય તેને શું બોલાય? યુનિલેટરલ મિસ્ટેક. When in contract only one party is at mistake regarding the value or quality of subject matter or in understanding or expressing terms or legal effect of contract, then the mistake is a unilateral mistake. કોઈ કોન્ટ્રાક્ટના લઈને કોઈ એક જ વ્યક્તિની ભૂલ થઈ રહી હોય. કોની ભૂલ થતી હોય? કોની ભૂલ થતી હોય? કોઈ એક જ વ્યક્તિને ભૂલ થાય, બીજા વ્યક્તિને તો બધું ક્લિયર જ છે. કોઈ એક જ વ્યક્તિ એવો છે જે કોન્ટ્રાક્ટને સમજી શકતો નથી અથવા તો એની કોઈ ભૂલ થઈ રહી છે. તો જુઓ, according to section 22, usually a contract is not voidable if it is affected by the unilateral mistake. જો બંનેની ભૂલ હશે ને તો એગ્રીમેન્ટ વોઇડ થઈ જશે, પણ આગળ કોઈ એક વ્યક્તિની ભૂલ હશે ને તો કોન્ટ્રાક્ટ વોઇડેબલ થઈ શકશે નહીં. બીજું, if it is affected by unilateral mistake, however, when the consent is given by mistake, જો ભૂલથી કન્સેન્ટ સંમતિ અપાઈ ગઈ હોય and the mistake is fundamental, ભૂલ કેવી હોય? ફંડામેન્ટલ હોય, then the contract is void. તો આવા કેસમાં ભાઈ કોન્ટ્રાક્ટને વોઇડ કરી શકાય છે. ઇવન ઇફ there is unilateral mistake, ભલે પછી યુનિલેટરલ મિસ્ટેક હોય પણ જો ફંડામેન્ટલ મિસ્ટેક હશે તો કોન્ટ્રાક્ટને આપણે વોઇડ કરી શકીએ છીએ. In following cases the agreement is void even if there is unilateral mistake. કયા એવા કેસ છે જેમાં યુનિલેટરલ મિસ્ટેક હોવા છતાં પણ કોન્ટ્રાક્ટને શું કરાવી શકીએ છીએ? આપણે વોઇડ કરી શકીએ છીએ. તો એવી યુનિલેટરલ મિસ્ટેક્સ કઈ છે? તો જુઓ, મિસ્ટેક એઝ ટુ આઈડેન્ટિટી ઓફ પર્સન કોન્ટ્રાક્ટેડ વિથ. જો ધ્યાનથી સમજો, મારી સાથે કોન્ટ્રાક્ટ કરવા માટે આ વ્યક્તિ આવ્યો. બરાબર? મને હતી નહીં ખબર કે ભાઈ આ ખરેખર બીજા કોઈ વ્યક્તિનો રિપ્રેઝેન્ટેટિવ છે, આ કોઈ બીજા વ્યક્તિનો એજન્ટ છે. મને એમ કે જ્યારે કોન્ટ્રાક્ટ કરવાની વાત આવી રહી છે તો હું આની સાથે જ કોન્ટ્રાક્ટ કરું છું, પણ ખરેખર મારો કોન્ટ્રાક્ટ એકચ્યુઅલ ડેના દિવસે ખબર પડે છે કે હું કોન્ટ્રાક્ટ તો બીજા કોઈ વ્યક્તિ સાથે થઈ રહ્યો છે.
અથવા તો બીજા કોઈ વ્યક્તિ માટેનો કોન્ટ્રાક્ટ થયો, તો અહીંયા ઘડી આ યુનિલેટરલ મિસ્ટેક થઈ કે ના થઈ? અરે હા કે ના? તો આવા કેસમાં પણ કોન્ટ્રાક્ટને શું કરી શકાય? વોઇડ કરી શકાય. અરે હા કે ના? આગળ જો, if there is a mistake as to identity of person contracted with, the contract is void. Example, A intends to contract with B, but he finds that he has contracted with C. Here the contract is void. However, where seller is prepared to enter into contract with anyone who enters into the shop, so that identity of the purchaser is not important, the mistake as to identity of purchaser does not make the contract void. Similarly, mistake as to attributes, that is quality of the party, and not mistake to identity does not make the contract void. સમજાવો, ધ્યાનથી સમજો. મારું એક ઘર છે, મને ખબર પડી કે ભાઈ મારા ઘરને જે છે ને હું કોઈ એક ઇન્ડિવિજ્યુઅલને રેન્ટ પર આપવાનું છે મારે, બરાબર? પણ ખબર પડી કે આ ઇન્ડિવિજ્યુઅલને નહીં, આ મારી સાથે જે એગ્રીમેન્ટ થઈ રહ્યું છે આ તો કોઈ કંપની રેન્ટ પર લઈ રહી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ આવીને રહેશે. તો આ વસ્તુ મારા માટે એલાર્મિંગ થઈ ગઈ. તો મેં શું કીધું? ના ભાઈ, આ કોન્ટ્રાક્ટ મારે કેન્સલ કરવો છે. કારણ મારે આઈડેન્ટિટી શું આપવામાં આવી હતી કે આ વ્યક્તિ એ ઘરમાં રહેશે. પછી ખબર પડી રહી કે જે એગ્રીમેન્ટ છે કોની સાથે થઈ રહ્યું છે? કોઈ કંપનીના નામ પર થઈ રહ્યું છે. ખ્યાલ આવે કે નહીં આવતો? તો આ વસ્તુ તો અહીં ઘડી પર્સનની ભૂલ થઈ રહી છે, કોન્ટ્રાક્ટ રદ. અચ્છા, હું દુકાન લઈને બેઠો છું, એમ નક્કી કરેલું છે કે જે વ્યક્તિ આવશે ને એને હું મારો માલ વેચીશ. હવે પછી આ વ્યક્તિ આવે બીજો વ્યક્તિ, આમાં કોઈ પર્સનની આઈડેન્ટિટીનો કોઈ મતલબ રહેશે ખરો? નહીં. નેક્સ્ટ જો, સેકન્ડ પોઈન્ટ, મિસ્ટેક એઝ ટુ નેચર ઓફ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટના નેચરની પણ ભૂલ હોય તો એ પણ મિસ્ટેક જે હશે તેને શું કરી શકાય? કોન્ટ્રાક્ટને વોઇડ કરી શકાય. When one of the parties commits a mistake in understanding the nature of contract, the contract is void. Example સમજો, an old person with poor sight signed a bill of exchange thinking that it was a contract of guarantee. કોઈ બહુ ઘરડો વ્યક્તિ છે જેને બરાબર દેખાતું નહીં, એને એગ્રીમેન્ટમાં સહી કરી. એને એમ હતું કે હું કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટીમાં સહી કરું છું, પણ ખરેખર એ કાગળ શેનું હતું? બિલ ઓફ એક્સચેન્જનું કાગળ હતું. તો આ તો આખો મુદ્દો જ અલગ થઈ ગયો. કોન્ટ્રાક્ટનો પ્રકાર જ, નેચર જ આખો બદલાઈ ગયો. તો આવો એગ્રીમેન્ટ ભલે વન સાઇડેડ મિસ્ટેક હશે છતાં પણ આને વોઇડ કન્સિડર કરી શકાશે. સમજાઈ ગયું અહીંયા સુધી? તો મિસ્ટેકમાં આપણે કઈ વસ્તુઓ ભણ્યા કે મિસ્ટેક બે પ્રકારની હોઈ શકે. મિસ્ટેક ઓફ લો હોઈ શકે અને મિસ્ટેક ઓફ ફેક્ટ હોઈ શકે. મિસ્ટેક ઓફ ફેક્ટમાં પણ પછી આપણે અલગ અલગ વસ્તુ ભણ્યા કે એમાં બાયલેટરલ મિસ્ટેક હોઈ શકે અને યુનિલેટરલ મિસ્ટેક હોઈ શકે. બાયલેટરલ મિસ્ટેકમાં પણ અલગ અલગ મુદ્દાઓ ભણ્યા, યુનિલેટરલમાં પણ આપણે ભણ્યા. હવે આગળ વાત કરીએ, ડિસ્ટિંગ્યુશ બિટવીન વોઇડ એન્ડ વોઇડેબલ કોન્ટ્રાક્ટ. આ પોઈન્ટ શું કહી રહ્યો છે? વોઇડ કોન્ટ્રાક્ટ એટલે શું અને વોઇડેબલ કોન્ટ્રાક્ટ એટલે શું? ચલો, એક નાનકડો ક્વેશ્ચન છે, આપણે ડિફરન્સ સમજી લઈએ. આગળ વધીએ પહેલા તમે મને કહો, વોઇડ કોન્ટ્રાક્ટ એટલે શું? શરૂઆતમાં માન્ય હતો, પણ કોઈક એવી પરિસ્થિતિ, કોઈ ઘટના બની જેનાથી હવે પાછળથી કોન્ટ્રાક્ટ રદ પાત્ર બની ગયો, બરાબર? કાયદો બદલાઈ ગયો, આવું કોઈ પણ. અચ્છા, વોઇડેબલ કોન્ટ્રાક્ટ એટલે શું? જે કોન્ટ્રાક્ટ જ્યાં સુધી એગ્રીડ પાર્ટી કેન્સલ નહીં કરાવે ત્યાં સુધી વેલિડ જ છે, પણ કોઈ સફરિંગ પાર્ટી જેની ફ્રી કન્સેન્ટ નથી, કોઈ વ્યક્તિની ફ્રી કન્સેન્ટ વગર કોન્ટ્રાક્ટમાં એન્ટર કરાવવામાં આવ્યો છે, તો એ વ્યક્તિ જો ઈચ્છે તો કોન્ટ્રાક્ટને રદ કરાવી શકે, તો આવા કોન્ટ્રાક્ટને વોઇડેબલ કોન્ટ્રાક્ટ. આ બેઝિક ડિફરન્સ ખબર પડી? ચલો હવે ડિટેલમાં જઈએ. Void contract are bad from the beginning. Voidable contract are good in the beginning but may be declared void afterwards. આ એકચ્યુઅલી ખોટી વસ્તુ છે, આવું ના હોય. વોઇડ કોન્ટ્રાક્ટ કેવા હોય? આ શરૂઆતથી અમાન્ય ના હોય. વોઇડ કોન્ટ્રાક્ટ કેવા હોય? જે શરૂઆતમાં તો ભાઈ માન્ય હોય. જો આગળ તમને આ પોઈન્ટ લખાવડાયેલા છે, પછીથી કોઈ કાયદો વાયદો બદલાઈ જાય અને એના કારણે પછી કોન્ટ્રાક્ટ કેવો થઈ જાય? રદ થઈ જાય. બરાબર? આ ભૂલ થયેલી છે, આમાં આ સુધારી લેવું બધાએ. અને વોઇડેબલ કોન્ટ્રાક્ટમાં શું આવ્યું છે? આપણે ભણ્યા શું છે કે જે એગ્રીવડ પાર્ટી છે, જે સફરિંગ પાર્ટી છે, જેની ફ્રી કન્સેન્ટ લેવામાં નથી આવી, એવા વ્યક્તિ જો ઈચ્છે તો કોન્ટ્રાક્ટને રદ કરાવી શકે છે. આવા કોન્ટ્રાક્ટને શું કહીશું? વોઇડેબલ કોન્ટ્રાક્ટ. ચેક કર્યું બધાએ? જે કીધું બોલો એવું જ છે, રાઈટ? આગળ પણ આવું કોન્ટ્રાક્ટના જે અલગ અલગ ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ છે એમાં પણ આ મુદ્દો આવેલો જ છે. ક્લિયર છે બધાને? ચલો, બીજો પોઈન્ટ. વોઇડ કોન્ટ્રાક્ટમાં 3 causes make the contract void. 3 કારણથી કોન્ટ્રાક્ટ void થઈ શકે. પહેલું, when the party is incompetent, when the contract is illegal
એન્ડ વેન ધેર ઇઝ મિસ્ટેક. આ 3 વસ્તુ. અને અહીંયા ઘડી 4 કોન્ટ્રાક્ટ, જો 4 કેસમાં કોન્ટ્રાક્ટ વોઇડેબલ થઈ શકે. કયા 4 કેસમાં? ચલો બોયઝ જણાવો તો જરા, આ કયા 4 કેસમાં કોન્ટ્રાક્ટ વોઇડેબલ થઈ શકે? કયા 4 કેસ લખ્યા બોલો તો સચ. પહેલું શું લખ્યું છે અહીં અંબાજુ? શું લખ્યું પહેલું? કોઅર્શન. બીજું અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ત્રીજું ફ્રોડ. અને ચોથું મિસરિપ્રેઝન્ટેશન. ચલો. In void contract, no rights are created for one party and no duties are imposed on other party. આમાં કોઈ વ્યક્તિને અધિકાર પણ નથી મળતો અને કોઈ વ્યક્તિ પર ફરજ પણ ઊભી થતી નથી. In voidable contract, rights are created for one party and duties are imposed on other party. એક વ્યક્તિને અધિકાર મળે છે અને બીજી વ્યક્તિ પર ડ્યુટીઝ ફરજ ઇમ્પોઝ કરવામાં આવે છે. એન્ડ છેલ્લું, in void contracts, no option or choice is given either to continue the contract or to reject the contract. void કોન્ટ્રાક્ટમાં કોઈને અધિકાર નહીં મળતો કોન્ટ્રાક્ટને કન્ટિન્યુ કરવો છે કે રદ કરવો છે. કારણ void કોન્ટ્રાક્ટ બાય ડિફોલ્ટ શું થઈ જાય છે? void થઈ જાય છે. પણ voidable કોન્ટ્રાક્ટમાં સફરિંગ પાર્ટી પાસે અધિકાર છે કે કોન્ટ્રાક્ટને વેલિડ જો voidable કોન્ટ્રાક્ટ એટલે શું? જ્યાં સુધી સફરિંગ પાર્ટીએ કોન્ટ્રાક્ટને રિસાઇન્ડ નહીં કરાવે ત્યાં સુધી વેલિડ જ રહેવાનો છે. એટલે અહીંયા આગળ સફરિંગ પાર્ટીને એગ્રીડ પાર્ટીને અધિકાર મળે છે કે કોન્ટ્રાક્ટને રદ કરાવવો કે ચાલુ રાખવો. In voidable contract, option is given to one party to continue or to reject the contract, and this option is given to only one party, and that is suffering party. ક્લિયર થઈ ગયું બધાને? તો આપણે આ વિડીયોની અંદર 2 ક્વેશ્ચન કવર કર્યા. એક છે પ્રોવિઝન ઓફ મિસ્ટેક્સ અને બીજો કયો પોઈન્ટ આપણે ભણ્યા? વોઇડ અને વોઇડેબલ કોન્ટ્રાક્ટના ડિફરન્સ. આશા રાખું છું બધાને ભણવામાં મજા આવી હશે અને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. આવા જ ભવિષ્યમાં ટીવાય બીકોમને લગતા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી ભવિષ્યની નોટિફિકેશન્સ તમને મળતી રહે. ધન્યવાદ.